રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું છે કે જ્યાં યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા હોવાનું સામે આવ્યું। મહાકાય વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું। ઘટનાને પગલે તંત્ર અને પીજીવીસીએલની ટીમ સ્થળ પર દોડી આવી। તંત્રની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી। પીજીવીસીએલની ટીમે વીજ વાયરના સમારકામની કામગીરીની શરૂઆત કરી છે। વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ હવે વૃક્ષ પણ ધરાશાયી થયું। રાજકોટમાં એક બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વૃક્ષ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું છે, શું વિગત? ન્યાયાધીશના વાત કરવામાં યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા સીસીટીવી સામે આવ્યા છે। વૃક્ષ ધરાશાયીની વચ્ચે અનેક વાહનો છે તે દટાયા છે। તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે ત્યાં કોઈ લોકો નહોતા, નહીં તો મોટી જાનહાની છે તે સર્જાત। પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। સામાન્ય વરસાદમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર।